એક સાંધે ત્યાં 13 તૂટે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી હવે જનતા માટે આશીર્વાદને બદલે આફત બની રહી છે. તંત્રની બેદરકારીને કારણે છેલ્લા 3 દિવસથી લાખો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહીને ગટરમાં વેડફાઈ રહ્યું છે. હાટકેશ્વર સર્કલ પાસે બ્રિજ તોડતી વખતે મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડતા 4-5 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. ખોખરા સ્મશાન ગૃહ પાસે સર્જાયેલા આ જળબંબાકારને કારણે સીટીએમ તરફ જતો માર્ગ જાણે નદીમાં ફેરવાઈ ગયો છે. વાહન ચાલકો અને રાહદારીઓ આ કૃત્રિમ પૂર જેવી સ્થિતિમાં પસાર થવા મજબૂર બન્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 3 દિવસથી આટલો મોટો બગાડ થતો હોવા છતાં એએમસીના પાણી વિભાગ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર જનતાને પાણી બચાવવાના પાઠ ભણાવે છે, ત્યારે બીજી તરફ પોતાની જ લાપરવાહીથી લાખો લીટર પાણીનો વ્યય કરી રહ્યું છે. સ્થાનિકોમાં અત્યારે ભારે રોષ છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે.